મિત્રો ઝાલાવાડમાં મૂડીની એક ઘટનાની વાત કરું છું। સત્ય ઘટના છે કે એક તેતર માટે 140 સોઢા પરમારો કપાઈ ગયા હતા। તેમના પાળિયા આજે પણ બોલે છે અને વાતો કરે છે અને જે કોઈ બેન દીકરીને ધાવણ ના આવતું હોય અને જો એની માનતા રાખે તો તેના હૈયામાંથી તરત જ ધાવણ ફૂટે છે। તો મિત્રો બહુ જ જોરદાર હૈયા ધ્રુજાવી દે તેવી સત્ય ઘટના છે। તો ચાલો આજે પૂરી ઘટના વિશે જાણીએ। મિત્રો વિડીયો શરૂ થાય એ પહેલા એક નમ્ર વિનંતી કરું છું કે આવા નવા અને જૂના ઇતિહાસોને રોજે રોજ જાણવા માંગતા હોય તો આજે જ આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી અમારા વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચી શકે। તો મિત્રો હવે આપણે વાત કરીએ એ ઘટનાની। ઝાલાવાડની ધરતી મૂડીના પાદરમાં વર્ષો પહેલા બનેલી આ ઘટના જોંબાઈમાં નામના રજપૂતાણીની છે અને એ વખતે સોઢા પરમારો પોતાના માલઢોર સાથે ત્યાં રહેતા હતા અને ત્યારે સવારનો પહોર હતો અને જોંબાઈ માતા રજપૂતાણી માંડવરાય દાદાની પૂજા કરી રહ્યા હતા। ત્યારે બીજી બાજુ 500 જણા એક શિકારની બાજુ પડેલા અને એ શિકાર હતો તેતર। એ તેતરને ઘાયલ કરી દીધેલો ગિલોલ મારીને અને એ ઘાયલ થયેલો તેતર જોંબાઈમાં રજપૂતાણી પૂજા કરી રહ્યા હતા તેમના ખોળામાં આવી અને પડ્યું અને ટેટે રાડું નાખવા માંડ્યું। અરે રે મારા વાલા, તને કોણે માર્યું? એ કોણ પાપી છે? પાખમાંથી લોહી નીકળી રહ્યું છે, ચિંતા ના કર, હવે તને કોઈ કાંઈ નહીં કરી શકે। અને ત્યાં જ થોડી વારમાં ઘોડાના પગનો અવાજ સંભળાવા લાગ્યો અને 500 જેટલા ઘોડેસવારો આવ્યા અને કીધું કે આ શિકાર મારો છે અને તે ઘાયલ પણ અમે જ કર્યો છે, અમારો શિકાર અમને આપી દો। કે કોણ છો તમે? કે અમે શિકારી છીએ અને તમારા હાથમાં છે ને એ અમારો શિકાર છે। કે તો સાંભળી લો, તમે શિકારી છો તો હું રજપૂતાણી છું અને મારા ખોળામાં તેતર આવી ગયો છે, હવે એમાં બીજું કાંઈ થાય તેમ નથી। કે આ તેતર છે, કે તેતર હોય કે 3 લોક હોય, પણ રજપૂતાણીના ખોળામાં આવી ગયા પછી કાળની પણ ત્રેવડ નથી, યમરાજની પણ તાકાત નથી કે આને અહીંયાથી આવીને લઈ જાય। ત્યારે 500 સૈનિકો બોલ્યા કે આના માટે તો યુદ્ધ કરવું પડશે, કે તો મારો દીકરો છે અને બીજા ઘણાય છે। અને તે દિવસે એક તેતર માટે મિત્રો દુનિયાના દેશો વાતો કરતા હશે કે અમે પક્ષી પ્રેમ કરીએ છીએ, અમે પ્રકૃતિને પ્રેમ કરીએ છીએ, અમે જીવ દયાને માનીએ છીએ। તે લોકોને મારે ખાલી એટલું કહેવું છે, એવો એક દાખલો બતાવો કે એક તેતર માટે કોઈ મરાઈ ગયા। એવો દાખલો ક્યાંય છે કે એક તેતર માટે 140 જણા કપાઈ ગયા? નહીતર અમારા ભારતમાં છે, અમારી ધરતીમાં છે। ટૂંકમાં વાત કરું છું મિત્રો, ત્યારે એમના બધા જ રજપૂતોને જોંબાઈએ પડકાર કર્યો અને તેથી એક તેતર માટે કપાઈ ગયા અને પડ્યા સંભાળું 500 અને સોઢા વિવણા હાથ 140 જેટલા એ સોઢા પરમારો કપાઈ ગયા અને સામે શિકારી હતા એ 500 જણા કપાઈ ગયા હતા અને એક તેતર માટે આ યુદ્ધ થયું હતું। અને પછી જોંબાઈમાં રજપૂતાણીએ પોતાના મરેલા દીકરાનું મસ્તક પોતાના ખોળામાં લઈ અને રજપૂતાણી તે દિવસે સતી થઈ ગયા હતા। એ જોંબાઈમાંનું આજે પણ મૂડી પાસે રણમાં એમની ખાભી છે, એમની ડેરી છે, ત્યાં જ સોઢા પરમાણોના પાળિયા છે। એ જોંબાઈમાંની ડેરીએ આજે પણ જો કોઈ બહેન દીકરીને ધાવણ ન આવતું હોય અને એનું વસ્ત્ર જે પહેર્યું હોય એ વસ્ત્ર એને ચડાવવાની જો માનતા રાખે કરે એટલે એના હૈયામાંથી દૂધ આવી જાય છે। તો મિત્રો હવે આપણે વાત કરીએ કે જો તમે અહીંયા આવવા માગો છો તો મૂડીથી 1.5 કિલોમીટર ટીડાણા ગામના માર્ગે સતી માતા જોંબાઈમાં અને સોઢા પરમાર વીરોના પાળિયા સ્મારક આવેલું છે। સૌરાષ્ટ્રની રસ્તારમાં એક તેતરને કારણે વાત ઝવેરચંદ મેઘાણીજીએ કરેલી છે, આ એ જ સ્થળ છે। આજ પણ જે બાઈને છાતીએ ધાવણ ન આવતું હોય તે આ પાળિયાને પોતાનું કાપડું અડાડી આવે તો ધાવણની છેડો છૂટે છે। મધ્ય ગુજરાતમાંથી એક પરિવાર આવ્યો હતો જેમને બાળક થયા બાદ ધાવણ આવતું ન હતું। કોઈ માણસે આ સ્થળ વિશે માહિતી આપી અને એ લોકો જોંબાઈમાના દર્શને આવ્યા અને બ્લાઉઝ અડાડીને શ્રદ્ધાથી વંદન કરે છે। થોડીવાર પછી પોતાના બાળકને ભરપેટે ધાવણ ધવડાવે છે। તો મિત્રો આ તો જોંબાઈમાંનો આખો ઇતિહાસ આપણે મિત્રો ટૂંકમાં વાત કરી છે અને ખાસ મિત્રો વિડીયોમાં જે છેલ્લે સુધી બન્યા રહેજો, આપણે તમને જોંબાઈમાંનું મંદિર પણ બતાવવાના છીએ। અને જો મિત્રો તમે આપણી આ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો અત્યારે જ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આપણી આ ચેનલમાં તમને આવા ને આવા જૂના ઇતિહાસો જોવા મળવાના છે। અને મિત્રો હજી સુધી જો તમે વિડીયોને લાઇક ન કરી હોય તો લાઇક કરી તમારા મિત્રો સુધી શેર જરૂરથી કરી દેજો।
તો ખાસ મિત્રો આપણો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરો, શેર કરો અને આવા જ માહિતીના વિડીયો જોવા માટે અત્યારે જ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.